કેમ છો બધા? મજામાંથી છો? આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। કેમ છો બધા? મજામાંથી છો? અને આજનો વ્લોગ જોશો એટલે બધા મજામાં આવી જશે, કેમ કે આજે આપણે જવાનું છે નકળંગ લીલ પરણાવવા માટે। તો આજે લીલનો પૂરો વ્લોગ જોજો, મજા આવશે। આજે જો આપણે નકળંગ લીલ પરણાવવા જવાનું છે, એટલા માટે અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરી દો। તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો આગળ। નવગ્રહ દેવતા ભગવાન શિવ મહારુદ્ર દેવાય નિષ્કળ મહાદેવાય નમઃ આવી એમની સ્થાપી એમની સમર્પિત ફક્ત ડાબા હાથમાં ચોખા રાખવાના છે, ફૂલ નહીં। અહીંયા ચડાવો પ્રેતાય નમઃ આવી એમની સ્થાપી એમની આમ નહીં ઓલા લોકો આવ્યા છે તો અહીંયા મને હું ખબર, હું અહીંયા અંદર બેઠો આપણી જગ્યામાં, હું આમે ના અહીંયા બાપુની જગ્યામાં બેઠો ને ત્યાં બેઠો, એ લોકો આવ્યા નથી હે, મને લાગે અંદર પૂજે લાગે હલો એવું લાગે તો ગાડી લઈને હેઠે આટો મારો, કોણે બેઠા નથી જોવો તો પિંડ કાકા ગુજરી ને મૂકવા જ મોટો ફટાફટ કાકા કોઈ ગુજરી કાકા છે કોઈ ગુજરી ગયેલા નાના થઈને આવી ઢોળી ગયેલા, એનું કઈ નામ નતું કઈ, એનું કઈ કરેલું છે કરી છે મતલબ નામ પાડ્યું તું ના ના આ 150 વર્ષે નીકળે હો પૂછો ભુવાનું આ જગ્યામાં અમે વાદાય વિદમહી તન્નો રુદ્ર કોચોદિયા તમે ઓલી કો રાત રાખો, આ લાલ જોડો બાંધો ને બોલો સુંગાય
આદાય વિદ્મહે તન્નો પાર્વતી પ્રચોદયાત એટલે બીજ નાખી બધાની પર પાણી એના દીદીના દેવાસન તમે એને હાથ રાખવો એના દીદીના દેવાસન તરીકે બધા રક્ષાબંધ પાસે મુખ્ય બધું વા તે સરસ માયન તો સેના સુગ્રામ તે સરસ માયન તો સેના સુગ્રામ બધાને પણ દૂધ દઈ રહ્યો આપીને છે શરૂઆત કરવાની પહેલાં મોટા પીને બીજી બધા પીને પાણી દૂધ દઈ નાખવાનું બધી મધુ શર્કરા વિદ્યા પંચામૃત સ્નાન જલમ પંચામૃત સ્નાન શુદ્ધવાર સ્નાન જલમ શુદ્ધવાર સ્નાન શુદ્ધાત્મનિયમ જલમ સમર્પયામિ ગંગોર સ્નાન જલમ સમર્પયામિ ગંગોર સ્નાન તે શુદ્ધવાર સ્નાન જલમ સમર્પયામિ શુદ્ધવાર સ્નાન શુદ્ધાત્મનિયમ જલમ સમર્પયામિ હરિ ઓમ પંચે પિતૃનારાયણ દેવાય જય નમો નમઃ પહેલી આંગળી બોલો આવડી આ પિનને ચાંદલો પિંડે ભાલેથી લગ્ન કર્યા તો આમાંથી ત્રણ આ આંગળી બોલો ત્રણ ચાંદ લાગ્યો 1 2 ને 3 બ્રહ્મા વિષ્ણુ મહેશ રામ સમણ ભાલેથી લગ્ન કર્યા તો આ છે ને અને આમ બોલે આ બધા પી છે ને એમાં છાટા મારવાના છે વાઈટ બુડી જાય વાઈટ બુડી જાય વાઈટ બુડી જાય મીઠો કરી દો ડાબો થવા દો બિલેન્દ્ર બોલાવેન્દ્ર ધોવા ચંદ્ર નાના વિવિધ પ્રકારના બિલિંદ્ર પરમેશ્વર માલ્ય દેશ સુગંધન્ય માલા તે દિલવા પ્રભુ પ્રધાન પુષ્પાંજલિ મંત્ર સમર્પયામે હરિ ઓમ નમઃ સમર્પયા હવે લગ્નની વિધિ શરૂ થાય છે એટલે બેનના કાંડુઓ બાંધી દે એટલે ભાઈ કાંડું બાંધે ને પછી પાણીની ચમચી પકડી રાખજો આજે તમે સંકલ્પ કરો ને ભાઈ તમે જીવનમાં ઘણા સારા કામ કર્યા છે આ જે કર્મ કરો છો ને એ ભગવાન ધર્મરાજાના ચોપડામાં તમારું પુણ્ય ચડશે આજનું શું નામ છે તમારું જીતુબેન પકડી રાખો આજે જે તમે કન્યાદાન કરો છો એ કોને કરો છો ભગવાન અલા હરિયો શીશો છે ભગવાન શિવ અને મા પાર્વતીને પાર્વતીને ખબર છે ને તમને તો યાદ ખબર હોય 64 જોગણી કહેવાય પાર્વતી જે છે ને 64 જોગણી છે હું ચામુંડા કહું તમે ખોડિયાર કહો તમે ગમે એ કહો બધી દેવી હતી 64 જોગણી એટલે મા પાર્વતી આજે ભગવાન શિવ આપણો દીકરો શંકર જે છે ને એની લીલ બનાવી છે એના દીકરાના શિર તમારા ફઈ બની અને એનું આજે હરિયો છીચી અને એને પીઠી લગાડવાની છે બરાબર 3 વાર વિષ્ણુ ભગવાન નામ લ્યો વિષ્ણુ ભગવાન 2021 ના માસો તમારે પુણ્યકારિક માસે પવિત્રકારિક માસે ચૈત્ર માસે શુક્લ પક્ષ તૃતીયામ રામ નવમ્યામ તૃતીયામ નવના મંદર વિવાસરિયાય નિષ્કલંક માલજીના સાનિધ્યની મલિકોર પુત્ર શ્રી ચિરંજીવી સ્વર્ગસ્થ શંકરભાઈના નીલો દ્વાર નિમિત્તે ફય જીતુભાઈ હસ્ત દ્વારા યશ રે પીઠી વિધિ અર્પણમ મહમ કરી સેમી ધર્મરાજાના ચોપડે પુણ્ય પ્રાપ્ત અર્પણમ મહમ કરી સેમી મૂકી જો એ થાળીમાંથી ચંદનની વાટકીની બહાર કાઢો ફઈ નાખો અને વાસળોને વાસળી દેખાડો આ રેકોર્ડ કરી નાખો આ રેકોર્ડ એને જરાક હાથે ડાળો વચ્ચે દેતા પીઠી તમે સમર્પી અમે એને અડાડી દો પછી ઓલી કરે છે પાર્વતીને જોટ એને અડાડી દો વચ્ચે દેવાય તમે સમર્પી અમે આપણે આમ તો કાયદેસરથી આપણે ભગવાનની પૂજા કરી છે એટલે તમારે પીઠી ગોળી છે હરિયો શીશો છે અને તમારે મૂકવું પડે તો આપણે દાંત કાઢવાની વસ્તુ નથી તમારે જે તમને યોગ્ય લાગે એ પીઠી જોડે ત્યાં મૂકી જે તમને સારું લાગે ને આ ધર્મ રાજાના ચોપડે તમારું પુણ્ય ચડી ગયું આજનું હવે તમે બે આવો કન્યાદાન વાળા જોઈ આવો બે બીજા ને કોની વાત કરે
દાદાને કે આમ જ કરો મોટું ફરી નહીં જાવ આમાં આગા નહીં બા બીડી લઈ લો તો મને કઈ પદવી દેવાની છે ખબર છે તમને પાર્વતીના પિતાજીનું નામ તમને આવડે છે પાર્વતીજીના દક્ષ રાજાનું નામ હતું દક્ષ રાજા કોણ હતા તો પાર્વતીના પિતા બરાબર પાર્વતીએ અને શંકરે છે જીવનની મલિકરા પૃથ્વી પર જો પહેલો પ્રેમ વિવાહ કર્યો હોય ને લગ્ન પ્રેમ વિવાહ એટલે પાર્વતીના અને શંકરના દક્ષ રાજાની વિરુદ્ધ દક્ષ રાજાને ગમતું નહોતું કે આ ગોરીની આગળ લગ્ન કરે બરોબર દરેક દીકરીના બાપ એવું છે દક્ષ રાજાની વિરુદ્ધ શિવ અને પાર્વતીએ પ્રેમ લગ્ન કર્યા ત્યારબાદ દક્ષ રાજાએ યજ્ઞ કર્યો અને ભગવાન શિવને આમંત્રણ આપ્યું નહીં પાર્વતી યજ્ઞ કરવા આવીને હોમાઈ ગયા પેલું શિવે તાંડવ ત્યાં કર્યું પેલું તાંડવ દાદા નમઃ દાદા નમઃ દાદા નમઃ દાદા નમઃ ચોખા થાળી છે ઓલામાંથી તારે આમ બે હાથે ચોખા લીધા શિવ પાર્વતીને એને દેખાડી દે એને મચાડી દે આમાં ઓમ લઈ આ શિવ બે હાથ બે બધું બે બરો આમાં બસ આમાં ઓમી ઓમી પ્રથમ મંગળ સાવધાન હાથ જોડી રાખો બેટા હાથ જોડી રાખો કેશવાય નમસ્કાર નારાયણ નમસ્કાર આવશો જો કરો કેશવાય નમસ્કાર નાખી આમાં લડી પાછું બીજી બે વાર કરો
બીજી છે. અરે આમ રહી ગયો ફોન હવે એને નો કરવાનું છે. હે મા ચામુંડા, હે મા શિવરી, આજે તારા આશીર્વાદ લઈને ભગવાન વિષ્ણુના મહાદેવના સાનિધ્યની મલિકો આવ્યો છું. આ દીકરાની અમે પ્રેત બલિ કરી, નારાયણ બલિ કરી અને લીલ શરણાવી અને અમે મોક્ષ અર્પણ કર્યા. આ દીકરાનો મોક્ષ પરિપૂર્ણ થઈ ગયો હોય અને જો એને કાંઈ અમને કેવું હોય, વાત કરવી હોય તો અહીં આવી જાય, બરોબર, અમારા હૃદયમાં આવી અને બે શબ્દ બોલી આપણે કાંઈ પૂછવાનું નથી. આવી જાય તો ખાલી એટલું પૂછવાનું છે, ભાઈ કામ કોક થઈ ગયું, કામ કોક થઈ ગયો, ખાલી એટલું કહે કે હા, એટલે એક વધાવો લઈને માતાજીની માથે થઈ મારીને સીધું રવાના કરવાનું છે. મન છૂટું મૂકી દેવાનું છે, મન ખુલ્લું મૂકી દેવાનું છે અને મારા જ ફંડમાં આવે એવો ચારે પાંચે મનમાં ભાવ રાખવાનો. જેમ કે પિતૃ તો જ્યાં પવિત્ર હોળી હોય ને ત્યાં જ પધારે. મેં કીધું એમ પેટ મેલા હોય ને ત્યાં કોઈ આવે નહીં. આજે આપણે પવિત્ર બની ગયા છો પાંચે પાંચ, કેમ કે પવિત્ર કરીને મોટામાં મોટા દાન દઈને પુણ્ય કરી અને પવિત્ર બન્યા છો. આજે તમારા હોળિયા છે ચોખ્ખાને પવિત્ર થઈ ગયા, બરાબર. પિતૃ આવી જાય એવો મનમાં ભાવ રાખવાનો. ખમા કરતા આવે હાલ ભાઈ હાલ દેવી ખમા બોલ હાલ 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 ગાડો ને
આવે ભાઈ સંપૂર્ણ બધી વિધિ પતી ગઈ અને અત્યારે જો બધા પધરાવાઈ ગયા છે અને ઘણા બધા માણસો પણ છે જો અને જો અત્યારે વાધુ પાણીનું પાછું ફેટી ગયું છે એના કારણે બધા માણસો આમ વળી શિવલિંગ પણ જો ધજા દેખાય છે ખાલી બીજું કાંઈ દેખાતું નથી શિવલિંગમાં પણ આ માણસો પણ ઘણું બધું છે તમે જોઈ શકો દરિયાનું લોકેશન છે એવા બધું અને તથા શેર જ દેખાય તમને દેખાતી દર્શન કરી લેજો તમે પણ બધા તો અહીંયા સુધી પાણી આવી ગયું છે એના લીધેથી જો ઠેઠ જો હામી ફૂલડાવા જો આ બધું થોડુંક જ અત્યારે દેખાય ધજા રહી અને પાણી પણ અહીંયા સુધી આવી જો બાની બધા દર્શન કરવા આવી ગયા કાબા દર્શન કરવા આવી જાઓ નકળંગ જો દર્શન કરવા અને આપણે પણ આવી જઈએ સાથે સાથે દર્શન કરવા કૂતરું પણ સાથે આવી ગયું જો ઘણું બધું છે માણસો હા જો ઘણું બધું લોકેશન છે અહીંયા દરિયાનું તે સામે દર્શન કરવા જવાનું હતું પણ ન કેમ કે પાણી આવી ગયું એના લીધેથી જો ફોટા પાડવાનું હાલી રહ્યું છે અત્યારે અને ઘણા બધા લોકો છે દ્વારકાધીશ મિત્રો તો આજનો વ્લોગ આપણે હવે અહીંયા પૂરો જ કરીએ છીએ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને લાઈક કરી દેજો બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં ફરી આપણો નવો વ્લોગ બીજો આવે જોવાનું ભૂલતા નહીં બાય બાય